હાલો મિત્રો, આજે આપણે બનાવીશું ફરાળી ખીચડી અને સિંગદાણાની કઢી. તો તેના માટે મેં લઈ લીધો છે મોરૈયો, કોબીજ, ગાજર, કેપ્સિકમ, બટાકા, વઘાર માટે લીમડો અને આદુ મરચાંની પેસ્ટ. અને સિંગદાણાની કઢી માટે આપણે લઈશું 1 કપ સિંગદાણા, જેને આપણે શેકી અને એનો છાલ ઉતારી લઈશું. તો પહેલાં આપણે બનાવીશું ખીચડી. આમાં આપણે 50 ml જેટલું તેલ મૂકીશું. આપણું તેલ ગરમ થાય એટલે એમાં નાખીશું આપણે જીરું. પછી એમાં નાખીશું લાલ સૂકા મરચાં અને થોડાક લીમડાનું પાન. પછી એમાં નાખીશું આપણે થોડી હિંગ અને આદુ મરચાંની પેસ્ટ. બધું થોડુંક સતળાઈ જાય પછી એમાં નાખીશું પહેલાં આપણે બટાકા. પછી નાખીશું ગાજર, કોબીજ અને કેપ્સિકમ. આ બધાને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે એમાં નાખીશું આપણે 1 ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું. હવે આ બધા શાકભાજીને થોડી વાર માટે આપણે ચડવા દઈશું. શાકભાજી થોડી વાર ચડે ત્યાં સુધી આપણે મોરૈયો ધોઈને મૂકી દઈએ. હવે આપણા શાકભાજી થોડા ચડી ગયા છે. હવે એને એકવાર હલાવી લઈશું અને પછી એમાં આપણે ધોયેલો જે મોરૈયો છે એ એડ કરી દઈશું. પછી આ મોરૈયાને શાકભાજી સાથે મિક્સ કરી દઈશું. આપણે 1 કપ મોરૈયો લીધો હતો તો એની સામે એનું 4 ભાગનું પાણી કે છાશ નાખવાનું. જો તમે 2 અડધું નાખવા માંગતા હોય તો બંને અડધું પણ નાખી શકો. તો આપણે અત્યારે 2 કપ પાણી અને 2 કપ છાશ નાખીશું. તો આમાં હવે આપણે 2 કપ પાણી અને 2 કપ છાશ નાખી દઈશું. હવે આ ખીચડીને આપણે મિક્સ કરી અને ધીમા ગેસે ચડવા દઈશું. જ્યાં સુધી આપણે આ ખીચડી ચડે ત્યાં સુધી આપણે કઢીની રેસીપી જોઈ લઈએ. આપણે જે સિંગદાણા રેડી કરીને રાખ્યા હતા એને આપણે હવે મિક્સરમાં ક્રશ કરી લઈશું. આ સિંગદાણાનો પાવડર આપણો રેડી થઈ ગયો છે. હવે આપણે વઘાર માટે એક બાઉલ મૂકશું. હવે આપણી પેન ગરમ થઈ ગઈ છે તો એમાં આપણે 2 ચમચી ઘી નાખીશું. આ કઢીનો વઘાર તમે ઘીથી કરો તો એનો ટેસ્ટ વધારે સારો આવે છે. ગરમ થઈ ગયું છે તો એમાં આપણે નાખીશું જીરું, ને લાલ સૂકા મરચાં અને લીમડો.
જીરું સારી રીતે તતડી જાય એટલે એમાં આપણે નાખી દઈશું સિંગદાણાનો ભૂકો. હવે આપણે આમાં સિંગદાણાનો ભૂકો નાખી દીધો છે. હવે આને આપણે આવી જ રીતે થોડી વાર શેકાવા દઈશું. હવે આપણે એમાં નાખીશું આદુ મરચાંની પેસ્ટ. પછી નાખીશું જરૂર પ્રમાણે છાશ. એક વાટકી સિંગદાણા હોય તો 4 વાટકી છાશનો ઉપયોગ કરવો અને આને એક જ દિશામાં હલાવતા રહેવું. આમાં આપણે નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું અને છાશ નાખી છે તો એના માટે થોડીક આપણે ખાંડ પણ કઢીમાં એડ કરીશું એટલે ખાટી મીઠી બને. હવે આને સારી રીતે ઉકળવા દઈશું. આ બાજુ આપણી ખીચડી પણ બની ગઈ છે. આપણી ખીચડીને પણ 10 મિનિટ થઈ ગઈ છે. આને આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. હવે 5 મિનિટમાં આપણી ખીચડી પણ રેડી થઈ જશે. તો આપણી કઢી હવે ઉકળવા માંડી છે. 5 મિનિટ કઢીને ઉકળવા દઈ પછી આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણી કઢી બરાબર ઉકળી ગઈ છે. એમાં નાખીશું આપણે થોડોક મરી પાવડર. એમાં આપણે થોડોક નાખીશું મરી પાવડર અને થોડુંક નાખીશું ધાણા જીરું. પછી હવે આપણે હલાવી અને ગેસને બંધ કરી દઈશું. ગેસ બંધ કરી ઉપરથી આપણે લીલા ધાણા નાખી દઈશું. તો આપણી સિંગદાણાની કઢી તૈયાર છે. આ બાજુ આપણી ખીચડી પણ તૈયાર છે. હવે એનો પણ આપણે ગેસ બંધ કરી તેમાં પણ લીલા ધાણા ઉપરથી નાખી દઈશું. તો આપણા ગરમા ગરમ કઢી ખીચડી તૈયાર છે. એને પીરસવા માટે આપણે સર્વિંગ ટ્રેમાં લઈ લઈશું. હવે આપણે ખીચડીને એક બાઉલમાં પીરસવા માટે કાઢી લઈશું. તો તૈયાર છે આપણી સિંગદાણાની કઢી અને મોરૈયાની ખીચડી. જો તમને આ મારી રેસીપી ગમી હોય તો તમે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. અને અમારે આવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.